આજે આપણે આવું એક સરસ મજાનું ફૂલ તમે જોઈ શકો છો બનાવતા શીખીએ. તો સૌથી પહેલાં એક કાગળ લેવાનો છે, એને આ રીતે ફોલ્ડ કરવાનું છે. 1 2 3 4 તમે જોઈ શકો છો આ રીતે ફોલ્ડ આખું કરી અને એને એક ફ્લાવરની પત્તી હોય એ આકારને કટ કરી લેવાનું છે. જો આ રીતે. હવે એ જે કટ કરેલું છે એમાંથી આ બાજુ ફરતે આ રીતે કાતરથી નાની 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 કટ મૂકતું જવાનું છે અને કરતું જવાનું છે. જો આ રીતે ઠેઠ સુધી કરવાનું છે, પૂરેપૂરું સુધી. જો અહીંયાથી આખે સુધી આખી, પછી એને આ રીતે ખોલી દેવાનું છે. ધીમે ધીમે ખોલવાનું છે, કેમ કે પત્તીઓ હોય એટલે એકબીજામાં ભરાઈ જાય. એકદમ શાંતિથી ખોલવાનું છે. તો આ રીતે તમને એક ફૂલની પત્તી તૈયાર થશે અને આવી રીતે એક મોટી, એનાથી નાની અને સૌથી નાની એવી રીતે કરવાનું છે. અને પછી એને એકબીજામાં ચોંટાડી દેવાની છે. જો આ રીતે. આ એનાથી નાની છે, એનાથી પણ નાની છે, અને બે પાંદડાની બરાબર વચ્ચે આવે એ રીતે ચોંટાડતું જવાનું છે. પછી એક નાના એવી પટ્ટી લઈ એની ભૂંગળી બનાવી આ રીતે એને પણ આ રીતે કટ કરતું જવાનું છે. આ રીતે આખાઈમાં કટ કરી અને એને ગોળ ભૂંગળી કરી દેવાની છે. અને છેલ્લે એને ભૂંગળી વાળી અને છેલ્લે એને ગુંદથી ચોંટાડી દેવાની છે. છેલ્લું જે ભાગ છે એને ગુંદથી આ રીતે લગાડી દો, ચોંટાડી દો. બરાબર. અને પછી એ પત્તી છે એને આખી ખોલી નાખવાની છે અને ફૂલની બરાબર વચ્ચેના ભાગમાં એને આ રીતે ચોંટાડી દેવાનું. તો તૈયાર છે આ એક સરસ મજાનું ફૂલ. આવી રીતે તમે બીજા ફૂલ પણ બનાવી શકો છો. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.